સુરતમાં એક અનોખું ઉદ્ઘાટન જોવા મળ્યું હતું। આ ઉદ્ઘાટન એટલે માટે વિશેષ છે કે ઉદ્ઘાટનમાં કોઈ વીઆઈપી નહીં પરંતુ ભારતીય સંસ્કૃતિ અને સનાતન પરંપરાને ઉજાગર કરતો એક અનોખો કિસ્સો સામે આવ્યો છે। એક નવા જ્વેલરી શોરૂમનું ઉદ્ઘાટન ગૌમાતા પૂજન સાથે કરવામાં આવ્યું હતું, જેમાં ગાયના પગલા દુકાનમાં પાડી અને તેનું વિધિવત પૂજન કરી શુભારંભ કરાયું હતું। સુરતના પોશ વિસ્તારમાં આવેલા વેસુ ખાતે ઈવી સિલ્વર નામના શોરૂમનો ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો હતો। આ ઉદ્ઘાટન એટલા માટે વિશેષ છે કે અત્યારના સમયમાં લોકો ખોટા ખર્ચા કરી અનેક ઘણા રૂપિયા ઉડાવતા હોય છે। જો કે સુરતમાં દુકાન માલિક ઓછા ખર્ચે અને આધ્યાત્મિક રીતે ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો। આ ઉદ્ઘાટન સમારોહ સંપૂર્ણપણે ભારતીય સંસ્કૃતિ, સનાતન પરંપરા અને ગૌ સેવાના સંદેશને સમર્પિત રહ્યો હતો। શોરૂમનું ઉદ્ઘાટન વૈદિક રીતિ રિવાજ, મંત્રોચ્ચાર અને શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે પૂજા અર્ચના કરીને કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ગૌમાતા પર પુષ્પવર્ષા કરી તેમનું વિશેષ પૂજન કરાયું હતું અને ગાય માતાના પગલા દુકાનમાં પડાવી શોરૂમનું ઉદ્ઘાટન કરાયું હતું અને હાજર રહેલા તમામ શ્રદ્ધાળુઓએ ગૌ માતાના આશીર્વાદ લીધા હતા। વૈદિક મંત્રોના નાદ અને ધાર્મિક અનુષ્ઠાનને કારણે સમગ્ર પરિસર આધ્યાત્મિક બન્યું હતું। ગાય એ વિશ્વની માતા છે, તો આજે વેપારીને એક વિચાર આવ્યો કે આપણા વેપારની અંદર પણ ગૌ માતાનું જો પગ ચરણની રજ પડે અને આ શોપની અંદર કાયમિક માટે એની પ્રકાશિત રહે અને ગૌ માતાનું મહત્ત્વ વધે। આજે ગૌ માતા બહુ દુઃખી છે। આ ભારતની અંદર ગૌ માતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો આપવા માટે સાધુ સંતો, ગૌ ભક્તો અને તમામ ભારત વંશના લોકો મહેનત કરી રહ્યા છે। તો ગાય માતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો મળે એવી રીતે હોય તો આપણે જાગૃત થવાની જરૂર છે। તમારા શોપિંગ, તમારા ધંધાની અંદર ગૌ માતાને મહત્ત્વ આપશો ને તો આ ગૌ માતાને બચાવવામાં કોઈ નહીં રોકી શકે। અને આ વિડીયાને એટલો શેર કરજો કારણ કે ગાયનું મહત્ત્વ વધે અને આ તમારા જ્વેલર્સ હોય કે કોઈ પણ શોરૂમનું ઓપનિંગ કરો તો ગૌ માતાને સાથે રાખી ગૌ માતાના ચરણોને પાવન થઈ જાય, તમારી ભૂમિકા પાવન થાય એવી આપ સૌને નમ્ર વિનંતી છે। તો આ વિડીયાને શેર કરજો અને મીડિયાવાળાનો ખૂબ ખૂબ આભાર કે આ લોકો સુધી જન લોકો સુધી પહોંચાડે એવી મારી નમ્ર વિનંતી। જય ગૌ માતા, જય ગોપાલ। નમસ્કાર, હું ઉમિત કરકર ફ્રોમ ઈવી લાઇફસ્ટાઇલ એલપી। અમે આજ અમારા ઈવી સિલ્વર જ્વેલરીનું 8મા શોરૂમનું ઓપનિંગ કરવા વેસુ ખાતે જઈ રહ્યા છીએ। જ્યારે અમે આજના ઉદ્ઘાટન નિમિત્તે કોઈ વીઆઈપી ગેસ્ટ કે વીવીઆઈપી ગેસ્ટ કે કોઈ મિનિસ્ટરને બોલાવ્યા નથી। એની જગ્યાએ અમે 33 કોટી દેવતા જેમાં વાસ કરે છે એવી ગાય માતાના પગેથી અમે ઉદ્ઘાટન કરાવેલું છે અને એ જ અમારું આ નિર્દેશથી એ જ સમર્થન છે। એ જ સમર્થન કરવા માંગીએ છીએ કે તમે તમારા ધંધામાં કોઈ પણ ધંધો હોય કે કોઈ પણ વસ્તુ એમાં ગાય માતાને સમર્થન આપો। થેન્ક યુ।